હલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે જે પ્રશ્ન આપેલો છે જોઈએ તો કે છે વ્યાપારિક ધોરણે થતા કયા ઉત્પાદનમાં જનીન ઇજનેરી રીતે તૈયાર કરેલા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? હવે કયા ઉત્પાદનમાં એમ કીધું છે, કયા બેક્ટેરિયા તો એમ નથી કીધું. શું કીધું છે? કયા ઉત્પાદનમાં બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. હવે ઓપ્શન જોઈએ કે માનવ ઇન્સ્યુલિન, પ્રોજેસ્ટેરોન, મેલાટોનિન કે થાઇરોક્સિન. હવે આપણને ખબર છે કે પ્રોજેસ્ટેરોન, મેલાટોનિન, થાઇરોક્સિન, ઇન્સ્યુલિન બધા જ શું છે? અંતઃસ્ત્રાવો છે. પણ બેક્ટેરિયા દ્વારા બનાવવામાં એક જ અંતઃસ્ત્રાવ એવો છે કે જે બેક્ટેરિયા દ્વારા બનાવાય છે. એ કયો છે? માનવ ઇન્સ્યુલિન. બરાબર, જેને આપણે હિમ્યુલિન પણ કહીએ છીએ. બરાબર, કોને શરૂઆત કરી હતી? ઇલી લીલી કંપનીએ શરૂઆત કરી હતી માનવ ઇન્સ્યુલિન બનાવવાની. બરાબર, પ્રોજેસ્ટેરોન, મેલાટોનિન અને થાઇરોક્સિન એ બેક્ટેરિયા દ્વારા બનતા નથી. જે માનવ ઇન્સ્યુલિન છે તે જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરીને બેક્ટેરિયા દ્વારા બનાવી શકાય છે. બરાબર, તો આપણે ઓપ્શન એ આપણો જવાબ થશે કે માનવ ઇન્સ્યુલિન છે વ્યાપારિક ધોરણે બનાવી શકાય છે. ઓકે, થેન્ક યુ.